આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના 1 લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મેઘાલય અને આસામના 3 દિવસના પ્રવાસે જશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પો અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને અત્યાર સુધીમાં 30 કરોડથી વધારે આયુષ્માન કાર્ડ જારી કરાયા. દેશના વિવિધ ભાગોમાં આજે મકર સંક્રાંતિ, પોંગલ, ઉત્તરાયણ અને માઘ બિહુ પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યા છે. અને એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના યોગેશ સિંહે પુરૂષોની 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના 1 લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કરશે. આ પ્રસંગે તેઓ આ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે ચર્ચા પણ કરશે. ગયા વર્ષના નવેમ્બર મહિનામાં સમાજના સૌથી નબળા જનજાતીય સમૂહોના સામાજિક આર્થિક કલ્યાણ માટે પીએમ જનમન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પીએમ જનમનનું બજેટ 24,000 કરોડ રૂપિયાનું છે. તેમાં 9 મંત્રાલયોના માધ્યમથી 11 પહેલ શરૂ કરવામાં આવી છે. તેમાં સુરક્ષિત આવાસ, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સડક, સંચાર વ્યવસ્થા જેવી સગવડો તથા કાયમી આજીવિકાની તકો પૂરી પાડવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મેઘાલય અને આસામના 3 દિવસના પ્રવાસે જશે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ તુરા ખાતે પીએ સાંગમા સ્ટેડિયમ ખાતે મેઘાલય રમતોત્સવનું ઉદઘાટન કરશે. આવતીકાલે રાષ્ટ્રપતિ બાલઝેક વિમાનઘર પર સ્વસહાય જૂથોના સભ્યોને સંબોધન કરશે તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી નવા સંકલિત વહીવટીતંત્ર સંકુલ માટેની શિલાન્યાસ વિધિ કરશે. મોફલાંગ ખાતે તેઓ એક સભાને સંબોધન કરશે તેમજ નવી માર્ગ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શિલોંગ શિખર પરની રોપવે સુવિધા માટે તેમજ કોકથંગ અને અન્ય ગામડાઓમાં પર્યટકો માટેની આવાસ સવલતોની પાયાવિધિ કરશે. સાંજે શિલોંગ સ્થિત રાજભવન ખાતે મેઘાલય સરકાર દ્વારા યોજવામાં આવેલા જાહેર સત્કાર સમારંભમાં હાજરી આપશે. છેલ્લા દિવસે રાષ્ટ્રપતિ આસામના દીપુમાં કાર્બી યુવા મહોત્સવની સુવર્ણ જયંતિ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહકારી સંસ્થાઓમાં આંતર સહકાર મજબૂત બનાવવા એક પાયલોટ પ્રોજેક્ટનો આજે બનાસકાંઠા ખાતેથી પ્રારંભ કરાવશે. આ પ્રસંગે તેઓ સહકારી ક્ષેત્રની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન શિલાન્યાસ પણ કરશે. ઉલ્લેખનીય છે કે સહકાર દ્વારા સમૃદ્ધિના દ્રષ્ટિકોણને હાંસલ કરવા ગુજરાત રાજ્ય સહકારી બેંક દ્વારા સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં અમલમાં મૂકાશે. આ 2 જિલ્લાઓમાં આ પ્રોજેક્ટના સફળતાપૂર્વક અમલીકરણ બાદ તેને દેશભરમાં શરૂ કરાશે. આ પ્રસંગે શ્રી શાહ બનાસ ડેરીના કેટલાક નવા પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં બનાસકાંઠા ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર, લૂંટ માટેના અત્યાધુનિક પ્લાન્ટ, બનાસ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઉત્પાદનો, અમૂલ ઓર્ગેનિક્સ અને ગાયના છાણમાંથી હાઇડ્રોજન બનાવવાના પ્રયાસ માટેના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બનાસ ડેરી આજથી પશુપાલકોને શૂન્ય વ્યાજ દરના ક્રેડિટ કાર્ડ પણ આપશે. બાદમાં શ્રી શાહ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસિંગ સંબંધી વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કરશે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને 30 કરોડથી વધારે આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બનાવવામાં આવેલા આયુષ્માન કાર્ડસે ગરીબ પરિવારના 1,25,000 કરોડથી રૂપિયાથી વધુના ખર્ચની બચત કરી છે. આ યોજના હેઠળ ગરીબ કુટુંબોને વાર્ષિક 5 લાખ રૂપિયાનો આરોગ્ય ખર્ચ પૂરો પાડવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના 10 કરોડથી વધારે ગરીબ કુટુંબોને આ કાર્ડ્સની સુવિધા પૂરી પાડવાનો છે. 4,83 લાખ આયુષ્માન કાર્ડ સાથે ઉત્તર પ્રદેશ સૌથી વધુ આયુષ્માન કાર્ડ ધારકોની રાજ્યની યાદીમાં ટોચ પર છે. મધ્યપ્રદેશ 3,78 લાખ આયુષ્માન કાર્ડ સાથે બીજા ક્રમે અને મહારાષ્ટ્ર 2,39 લાખ આયુષ્માન કાર્ડ સાથે ત્રીજા સ્થાને છે.
આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2018ની સાલના સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરાવી હતી. આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે 30 કરોડથી વધારે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી મુજબ વિનામૂલ્યે ઉપચાર પૂરો પાડવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. દેશના વિવિધ ભાગોમાં આજે મકર સંક્રાંતિ, પોંગલ, ઉત્તરાયણ અને માઘ બિહુ પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યા છે. આ તહેવારો શિયાળાના અંત અને લાંબા દિવસની શરૂઆતને ચિહ્નિત કરે છે. આ તહેવારો સાંસ્કૃતિક વિવિધતા સાથે ઉજવવામાં આવે છે. તમિલનાડુમાં થાઈ પોંગલની ઉજવણી થઈ રહી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે આજે થાઈ મહિનાની શરૂઆત થઈ છે અને તામિલ લોકો સૂર્યને અને પશુઓને, ખાસ કરીને બળદને ખોરાક આપીને પાકની ઉજવણી કરે છે. ગામડાઓમાં શેરડીના પંડાલ, રંગબેરંગી રંગોળી, કેરીના પાન અને સુશોભિત માટીના વાસણો દ્વારા શણગાર કરાય છે. આસામમાં માઘ બિહુ તો ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. ગુજરાત ગઈકાલથી શરૂ થયેલા ઉત્તરાયણ પર્વમાં આજે પણ લોકો ઉલ્લાસભેર પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ વેગવંતી બની છે. ઉત્તરપ્રદેશ સરકારે શહેર માટે સ્વચ્છ અને આરામદાયક પરિવહન વ્યવસ્થા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા ઈ બસોના કાફલાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં ઘણી વધુ ઈ બસો અને ગ્રીન રિક્ષા પણ પરિવહન માટે મુકાશે. ઉત્તરપ્રદેશ સરકાર શહેરના વિસ્તારમાં ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે અને માત્ર ગ્રીન રિક્ષા અને ઇલેક્ટ્રિક બસો અને સીએનજી કીટવાળા વાહનોને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. આગામી દિવસોમાં 500 ઇલેક્ટ્રોનિક બસોનો કાફલો શરૂ કરાશે. આ બસો પરિક્રમાના તમામ રૂટ પર દોડશે. રાજ્યના પરિવહન પ્રધાન દયાશંકર સિંહે જણાવ્યું કે અયોધ્યા શહેર પહોંચવા માંગતા મુસાફરોની સુવિધા માટે પરિવહન વિભાગની 1000થી વધુ બસો દોડી રહી છે. આ બસોમાં રામધૂન, રામભજન અને ભક્તિ ગીતો સતત વાગી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી ભક્તોને રામ મંદિર સુધી લાવવા માટે રેલવે સ્ટેશન પર 300 બસો તૈનાત કરવામાં આવશે. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન ઠંડીથી ગંભીર કોલ્ડ વેવની સ્થિતિ શક્યતા છે અને તે પછી ઠંડીમાં ઘટાડો થશે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન 3 થી 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં રાત્રે અને સવારે થોડા કલાકો સુધી ધુમ્મસની સ્થિતિ રહે તેવી શક્યતા છે. સરકારે દિલ્હી અને એનસીઆર પ્રદેશમાં હવાની ગુણવત્તા વધુ બગડતી અટકાવવા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ગ્રેપ સ્ટેજ 3 ફરીથી અમલમાં મૂક્યો છે. ગ્રેપના 3જા તબક્કા હેઠળ દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં બાંધકામ અને ડિમોલેશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો છે. દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થવા સાથે હવા ગુણવત્તા સૂચકાંક 458 પર પહોંચી ગયા બાદ તરત જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું છે કે ગ્રેપની કામગીરી સાથે સંબંધિત સબ કમિટીની ઇમરજન્સી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સમિતિએ સમગ્ર એનસીઆર પ્રદેશમાં ગ્રેપ સ્ટેજ 3 મુજબ 8 મુદ્દાની કાર્યયોજના ફરીથી અમલમાં મૂકી છે. આ એક્શન પ્લાન હેઠળ પ્રદૂષણ નિવારણના વિવિધ પગલાં લેવામાં આવશે. ઇન્ડોનેશિયાના જકાર્તામાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના યોગેશ સિંહે પુરુષોની 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તલ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. મોંગોલિયન શૂટર દવાખુ એંગતાઇવાને સમાન સ્કોર સાથે રજતચંદ્રક જીત્યો હતો. કઝાકિસ્તાનના નિકિતા ચિરુકીને એ પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં ભારતના વિજયવીર સિદ્ધુને હરાવી 568 અંકો સાથે કાંસ્યચંદ્રક જીત્યો હતો. ભારતના અમિત કુમારે 565 અંકો સાથે 6ઠું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ઓમ પ્રકાશે 553 અંકો સાથે 12મા સ્થાને રહ્યા હતા. પુરુષ ક્રિકેટમાં ભારતે ગઈકાલે ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં 3 મેચની શ્રેણીની બીજી ટી20 મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. જીત માટે 173 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 4 ઓવર બાકી રહેતા 4 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના 1 લાખ લાભાર્થીઓનો પહેલો હપ્તો જારી કરશે. દેશના વિવિધ ભાગોમાં આજે મકર સંક્રાંતિ, પોંગલ, ઉત્તરાયણ અને માઘ બિહુ પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.